હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ ખાતે પધારેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાગત માટે તારીખ 30 જાન્યુઆરી 2025ના રોજ શાનદાર સ્વાગત સભા યોજાઈ હતી, જેમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શને દક્ષિણ આફ્રિકાના ડેપ્યુટી પ્રેસિડેન્ટ માનનીય શ્રી પોલ માશાટિલે પધાર્યા હતા। બીએપીએસ સંસ્થા વતી પૂજ્ય સંતોએ અહીં ઉદ્ઘાટિત થયેલા બીએપીએસ કલ્ચરલ કોમ્પ્લેક્સ માં ઉપરાષ્ટ્રપતિશ્રીનું ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું હતું। ઉપરાષ્ટ્રપતિશ્રીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પુષ્પહાર અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અમૃત કળશ અર્પણ કરીને તેઓશ્રીનું સન્માન કર્યું હતું। મહિલા પ્રતિનિધિઓ દ્વારા મહિલા વિભાગમાં તેઓના ધર્મપત્નીનું પણ સ્વાગત કરાયું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોની સભામાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા શ્રી પોલ માશાટિલેએ જણાવ્યું, આજની સાંજે આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવું એ મારા માટે ખૂબ મોટા ભાગ્યની વાત છે। ખાસ કરીને આજે આપણે એક મહત્વપૂર્ણ પ્રસંગ ઉજવી રહ્યા છીએ, એ છે બીએપીએસ મલ્ટીકલ્ચરલ સેન્ટરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન। હજી અહીં એક મંદિર પણ નિર્માણ પામવાનું છે, જે શ્રદ્ધા, સંસ્કૃતિ અને સંપનું પ્રતીક બનશે। આ ઉત્સવ એ માત્ર સ્થાપત્યની અજાયબી સમાન આ પરિસરના ઉદ્ઘાટનનો જ નથી, આ ઉત્સવ આપણી સહિયારી પ્રતિબદ્ધતાઓનું એક શક્તિશાળી પ્રતીક છે, જેણે દક્ષિણ આફ્રિકાના નિર્માણમાં રહેલી વિવિધતા, સર્વસમાવેશ અને પરસ્પર આદર જેવી ભાવનાઓને પ્રદર્શિત કરી છે। આ ઐતિહાસિક ક્ષણ આપણા દેશના બંધારણીય મૂલ્યો, ધર્મની સ્વતંત્રતા, માનવીય ગૌરવ અને વિવિધતામાં એકતા જેવા મૂલ્યોને પ્રસ્તુત કરે છે, સામાજિક સમરસતા અને રાષ્ટ્રનિર્માણ તરફ આપણી સામૂહિક યાત્રાને પ્રેરણા આપે છે। આ પ્રસંગે આશીર્વચન ઉચ્ચારતા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જણાવ્યું, મે ગોડ બ્લેસ સાઉથ આફ્રિકા એન્ડ ઓલ ઇટ્સ પીપલ। અહીં સુંદર નાજુક મંદિર થશે, તે કેવળ આકર્ષણનું કેન્દ્ર નહીં બને, પણ સૌને સારું જીવન જીવવાની પ્રેરણા આપશે। આ મંદિર એ શાંતિનું ધામ થશે, એ પ્લેસ વેર પીપલ વિલ ફાઇન્ડ ઇનર પીસ એન્ડ હેપીનેસ। અંદરની શાંતિ સુધી કોઈ પહોંચતું નથી અને ઉપરથી જીવન પૂરું કરે છે, પણ ભગવાનની કૃપા હોય, સંતની કૃપા હોય તે અંદરની શાંતિ સુધી પહોંચી શકે છે અને નિરાંતે અંદર શાંતિ સ્થપાય છે। We are honored to welcome the Deputy President of South Africa to the inauguration of the BAPS સ્વામિનારાયણ કલ્ચરલ શ્રી કોમ્પ્લેક્સ। અહીં ઉદ્ઘાટિત થયેલા બીએપીએસ કલ્ચરલ કોમ્પ્લેક્સમાં આગામી દિવસોમાં મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે યોજાનાર શોભાયાત્રાના એક ભાગરૂપે કલાત્મક રથમાં બિરાજમાન મૂર્તિઓ સાથે સંતો, ભક્તો અને સ્થાનિક આફ્રિકન ભક્તોએ પસાર થઈ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।